નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 18 માં આવેલા કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં મેટલિંગ કામ પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજકોટના વોર્ડ નંબર 18 માં આવેલા કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી શીતલાધાર વૃંદાવન સોસાયટી તેમજ સોલવન્ટ વિસ્તારની જુદી જુદી સોસાયટીમાં મેઇન રોડ તેમજ શેરીમાં મેટલિંગ કામ તેમજ પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં રાજકોટ મેયર તેજમ, વોર્ડ નંબર 18ના કોર્પોરેટર તેમજ ભાજપના કાર્યકર્તા તેમજ અલગ અલગ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભરત ભરવા સાથે રોહિત ભોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। યોગીભા રાણા કોઠારિયા સોલવન્ટ વિસ્તારના ભાજપના અગ્રણી તરીકે આજે અમારે લગભગ 30 વર્ષથી કોઠારિયા સોલવન્ટની અંદર હાઉસિંગ બોર્ડની અંદર વર્ષોથી રોડનો એક પ્રશ્ન હતો મોટો કોર્પોરેટરને રજૂઆત કરતાં અમારા હકારાત્મક અમને અભિપ્રાય આપ્યો હતો અને એને કીધું હતું કે ભાઈ અમે તમારા રોડ ગમે એ પૂરા કરી દઈશું બધાય। એના અનુસંધાનમાં આજ રોજ આખા હાઉસિંગ બોર્ડની અંદર પેવર બ્લોકનું કામનો આજે કાર્યક્રમ કર્યો છે અને એનું આજ ખાતમુહૂર્ત કર્યું છે। આખા હાઉસિંગ બોર્ડમાં જ્યાં જો હાલવાની એટલી તકલીફ હતી કે વરસાદ આવે, અડધો ઇંચ વરસાદ આવે તો પણ ત્યાં હાલે એવું નહોતું અને આ કામ મંજૂર કરીને અમારા હાઉસિંગ બોર્ડની અંદર જે નાના માણસો રહે છે, ગરીબ માણસો, નાના માણસો, વંચિતો રહે છે, એને આ જે એક સુવિધા આપી છે તે બદલ કોઠારિયા સોલવન્ટ અને હાઉસિંગ બોર્ડ વતી હું સર્વે કોર્પોરેટરનો અને પાલિકાના પદાધિકારીનો હાર્દિક અમે એનો અભિનંદન કરીએ છીએ અને તેમને અમે વધામણા પણ આજે કર્યા નાની દીકરીઓએ અને તેમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। અને અંદાજિત ખર્ચ 10 કરોડના ખર્ચે આ કામ થયું છે। એમાં હાઉસિંગ બોર્ડમાં 5.5 કરોડના ખર્ચે પેવર બ્લોકનું કામ ચાલુ થશે। કાલથી જ ચાલુ થઈ જાય। વૃંદાવન છે, ચિત્રાધાર છે, મેઇન રોડ છે, બધાય એ મેન્ટિંગમાં આવી ગયા છે, બિલેશ્વરથી માંડીને બધાય। એટલે લગભગ આ એક કામ અમારું 10 કરોડનું પૂરું થશે એટલે લગભગ કોઠારિયા સોલવન્ટ વિસ્તાર આખો મઢાઈ જશે। તે બદલ અમે તમામ ભાજપના કોર્પોરેટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય।